ઈડર નગરપાલિકા દ્વારા હટાવવામાં આવી રહેલ લારી ગલ્લા તેમજ પાથરણા વાળાઓનો વિરોધ વધુ આક્રમક બની રહ્યો છે। ઈડર નગરપાલિકાથી બસ સ્ટેન્ડ સુધી તેમજ તિરંગા સર્કલથી સત્યમ ચોકડી સુધી રોજે રોજ ધંધો રોજગાર કરે પોતાનું પેટીયું રડતા લારી ગલ્લા તેમજ પાથરણા વાળાઓને પાલિકા દ્વારા શાક માર્કેટ પાસે આવેલ જગ્યામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી છે। જો કે લારી ગલ્લા તેમજ પાથરણા વાળાઓ વેપારીઓ દ્વારા અન્ય જગ્યાની માંગણી સાથે પોતાનો વિરોધ વધુ આક્રમક બનાવ્યો છે। લારી ગલ્લા અને પાથરણા સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા વેપારીઓના પડખે આવી સ્થાનિક ચીફ ઓફિસર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો છે। એક તરફ સરકારી લારી ગલ્લા તેમજ પાથરણા વાળાઓને આર્થિક પગભર થવા માટે વિવિધ યોજનાઓ થકી લોન પણ આપતી હોય છે, તો બીજી તરફ સ્થાનિક પાલિકા દ્વારા રોડની બંને સાઈડમાં ઉભા રહી વ્યાપાર ધંધો કરતા લારી ગલ્લા તેમજ પાથરણા વાળાઓને હટાવવામાં આવી રહ્યા છે, જેના પગલે છેલ્લા કેટલાક સમયથી વેપારીઓમાં સ્થાનિક તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓ દ્વારા તંત્ર પાસે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરવામાં આવી રહી છે। જો તંત્ર દ્વારા શાક માર્કેટની બાજુમાં લારી ગલ્લા તેમજ પાથરણાવાળા વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી છે, જો કે તંત્ર દ્વારા કરવામાં આવેલ વૈકલ્પિક વ્યવસ્થામાં વેપારીઓને ધંધો રોજગાર ન થતો હોવાના કારણે અન્ય સ્થળે કે જ્યાં લોકોની અવર જવર હોય અને ધંધા રોજગારમાં માઠી અસર ન પડે તેવા સ્થળે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તે માંગ કરવામાં આવી રહી છે। જો કે સ્થાનિક વેપારીઓની તંત્ર સામે લડાઈ જોતા લારી ગલ્લા પાથરણા સંઘ ગુજરાત પણ વેપારીઓની સાથે વિરોધમાં જોડાયું છે। આજરોજ લારી ગલ્લા પાથરણા સંઘ ગુજરાત દ્વારા ઈડર પાલિકા ચીફ ઓફિસર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વેપારીઓના પડખે ઉભા રહેવાની બાહેધરી આપી છે। જો કે સ્થાનિક તંત્ર તેમજ સ્થાનિક વેપારીઓ વચ્ચેના વિરોધમાં વેપારી પ્રદેશ સંઘ પણ સ્થાનિક વેપારીઓની પડખે આવ્યું છે, ત્યારે સ્થાનિક વેપારીઓ અને સ્થાનિક તંત્ર વચ્ચેની લડાઈમાં પડખે આવેલા સંઘનો સાહસ સહકાર કેટલો સફળ બની રહે તે પણ ખૂબ મહત્વનું બની રહે છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। આજે સાબરકાંઠાના ઈડર નગરપાલિકા ખાતે લારી ગલ્લા પાથરણા સંઘ જેની મુલાકાત લીધી હતી। તમામ લોકોના પ્રશ્નો સાંભળ્યા છે। લારી ગલ્લા પાથરણાવાળાના એ પ્રશ્નો સાંભળીને જે જગ્યા ફાળવી છે જગ્યાની મુલાકાત લીધી છે। ચીફ ઓફિસર સાહેબ એમની મુલાકાત લઈને યોગ્ય રજૂઆત કરી છે। અત્યારે પ્રાંત સાહેબના ત્યાં આવ્યા હતા, ત્યાં મુલાકાત કરી છે, પણ પ્રાંત સાહેબ મિટિંગમાં છે। આવતા અઠવાડિયે અમે કલેક્ટર સાહેબને મળી રહ્યા છે, પણ એ પહેલાં જેટલા પણ લોકો આ ઈડર નગરપાલિકાના વિસ્તાર છે ત્યાં ધંધો રોજગાર કરે એ તમામ લોકોને શાંતિથી ધંધો રોજગાર કરવામાં આવે અને તમામ લોકોની વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા વ્યવસ્થિત ના થાય ત્યાં સુધી કોઈ પણ અહીંયા હટાવવાનું એ અત્યારે રજૂઆત કરવામાં આવી છે। બોલો। અમને 2 મહિનેથી સાહેબ અમને બહુ હેરાન કરે છે। નગરપાલિકાવાળા નહીં ખાવા નથી દેતા કે નહીં ધંધો કરવા દેતા અને અમને દોરાઈને મને થકવી નાખ્યા। આમ જે તો આમ લારી કે તમે હવે અંદર જ જાઓ, હવે અંદર અમારે જવાનું કે દર અંદર અમારે સંડાસ દારૂની ઠેલો બધું એ ગાડી એવા માર્કેટમાં અમને નાખે અને એવા માર્કેટમાં અમે જઈને શું કરીએ કહો? વ્યવસ્થા નહીં અને અમારો બીજા દિવસ અમારો માલ નાખી દેવો પડે એવો અમારો માલ થઈ જાય। અમે ગરીબનો અમારો મોડો થઈ ગયો છે સાહેબ।